નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી HB કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 12 વિષય ઇતિહાસ, પ્રકરણ 8 રાષ્ટ્રીય આંદોલન 1857 થી 1919 એટલે નવા પ્રકરણની અંદર પ્રથમ લેસનમાં આપણે 1919 સુધીમાં જે રાષ્ટ્રીય આંદોલનો થયા એટલે કે 1857ના સંગ્રામ બાદથી 1919 સુધીમાં સ્વતંત્રતા માટે જે રાષ્ટ્રીય આંદોલનો થયા એ આંદોલનો અંતર્ગત આપણે અભ્યાસ કરવાનો છે. પ્રકરણમાં જોઈએ રાષ્ટ્રીય આંદોલન કે જેમાં હિંદનું વહીવટી તેમજ આર્થિક એકીકરણ. પહેલો પોઈન્ટ, હિંદનું વહીવટી તેમજ આર્થિક એકીકરણ એટલે કે 1857ના સંગ્રામ બાદ કંપની શાસન સમાપ્ત થતાં બ્રિટિશ તાજનું શાસન આવ્યું. બ્રિટિશ તાજનું શાસન એટલે કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાનું સીધું જ શાસન, એટલે એને બ્રિટિશ તાજના શાસન તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી કેટલીક તત્કાલીન અને દૂરોગામી અસરો થઈ. બ્રિટિશ સરકારનું સીધું શાસન સ્થાપાતા વહીવટી, રાજકીય, લશ્કરી, આર્થિક, સામાજિક, ધાર્મિક આવા અલગ અલગ ક્ષેત્રોમાં મહત્ત્વના ફેરફારો આવ્યા, નીતિઓમાં ફેરફારો આવ્યા અને આ કારણે દેશની અંદર કેટલેક અંશે કંપની શાસન કરતાં રાણીનું સીધું શાસનથી કેટલીક સારી અસરો પણ ઉદ્ભવેલી છે. એટલે શાસક અને શાસિત વચ્ચે પરસ્પરના અંતર તથા અવિશ્વાસને સંગ્રામનું એક મહત્ત્વનું કારણ ગણવામાં આવ્યું હતું, એટલે સંગ્રામ થયો. હવે આ કારણને દૂર કરવા માટે હિંદીઓને વહીવટમાં સામેલ કરવાનું જરૂરી લાગ્યું. એટલે કંપની સરકારે વર્ગીય અને શાસકીય ચડિયાતાપણાના ખ્યાલોને લીધે હિંદીઓને સરકારી હોદ્દાથી અત્યાર સુધી વંચિત રાખ્યા હતા. હવે સરકારી હોદ્દા ઉપર એમને નિયુક્ત કરવા માટેના પ્રયત્નો થયા. એટલે વહીવટી ક્ષેત્રે 1833ની જોગવાઈ મુજબ હિંદીઓને નોકરીઓમાં સામેલ કરવાનું પ્રમાણ ઓછું હતું, પણ એકંદરે ભરતી ચાલુ કરી પણ પ્રમાણ ઓછું રહ્યું. જો કે શિક્ષિત હિંદીઓને અસંતોષ વધ્યો, કારણ કે શિક્ષિત હોવા છતાં કંપનીમાં નોકરી ન મળવાને કારણે અસંતોષ વધ્યો, જે 1961ના ધારા દ્વારા તેને દૂર કરવાનો પ્રયાસ થયેલો જોવા મળે છે. તેમ છતાં ઉચ્ચ હોદ્દાઓ પર તો પરાપર્વથી અંગ્રેજોનું જ વર્ચસ્વ રહેલું જોવા મળે છે. હવે જુઓ કે વહીવટી ક્ષેત્રે સુધારા થયા, એ જ રીતે આર્થિક ક્ષેત્રે પણ કેટલાક સુધારાઓ થયા. એટલે આર્થિક ક્ષેત્રે સરકારે અત્યાર સુધી એટલે કે 1857 સુધી ભારતને પાયમાલ કર્યું, જેની અંદર ભારે જમીન મહેસૂલ વેરા, ખેડૂતોનું શોષણ, આ ઉપરાંત કંપની કારીગરોનું શોષણ, ઉદ્યોગ ધંધા વેપારી ક્ષેત્રની અંદર શોષણ થયું કે જેને કારણે ભારતની અંદર ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા, ખેડૂતો બેકાર બન્યા, આયાત નિકાસના ભેદભાવો વધ્યા, કારીગરો બેકાર બન્યા અને આ રીતે કંપની સરકારે આર્થિક નીતિમાં જે ફેરફારો થવા જોઈએ એ કર્યા નહીં. એનો કે પરંપરાગત બાબતો ચાલતી આવી. તમે જુઓ કે આયાત નિકાસની અંદર શું થતું કે ઇંગ્લેન્ડથી ભારતમાં આવતી વસ્તુ ઉપર નજીવો કર નાખવામાં આવતો, જ્યારે ભારતની અંદર ભારતીય વસ્તુ પર વધારે કરવેરો નાખવામાં આવતો. એ જ રીતે ભારતીય વસ્તુ વિદેશમાં જાય તો એના ઉપર પણ કરવેરો વધારે નાખવામાં આવતો, જેને કારણે ભારતીય વસ્તુ મોંઘી બની, એટલે એને બજાર મળ્યું નહીં. એટલે આ કારણે ભારતના ઉદ્યોગ ધંધા વેપાર વાણિજ્ય પડી ભાગ્યા. બીજી તરફ વારંવારના દુષ્કાળથી ભારતીયોની કંગાળ સ્થિતિ બનતી ગઈ, કારણ કે આવા દુષ્કાળ સમયે પણ અંગ્રેજો જમીન મહેસૂલ લેવાનું ચાલુ રાખ્યું, વત્તા કોઈ રાહત કે અન્ય કોઈ પ્રજા કલ્યાણની કાર્યવાહી કરી ન હતી. એટલે ભારતીયોની કંગાળ સ્થિતિ બની ગઈ.
1875 ભારતીય મંત્રી સેલિસબરીએ સ્વીકાર્યું કે બ્રિટિશ શાસને ભારતને આર્થિક રીતે નીચોવીને સફેદ રૂની પૂણી જેવું બનાવી દીધું. એટલે કે અંગ્રેજોએ ભારતને આર્થિક રીતે જેટલું પણ શોષણ થઈ શકે એટલું શોષણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો જોવા મળે છે. તો આ રીતે વહીવટી અને આર્થિક ક્ષેત્રની અંદર બ્રિટિશ તાજમાં પણ જે સુધારા મળવા જોઈએ એટલા અંશે મળી શક્યા ન હતા. આગળ જોઈએ પાશ્ચાત્ય વિચારો તેમજ શિક્ષણનો હિન્દ પરનો પ્રભાવ. પાશ્ચાત્ય વિચારો એટલે કે પશ્ચિમના સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વના વિચારો, પશ્ચિમનું અંગ્રેજી ઢબના શિક્ષણની ભારત ઉપર થયેલી અસર કે પ્રભાવ. તમે જુઓ કે આની અંદર ભારતમાં અંગ્રેજી કેળવણી દાખલ કરવાનો શ્રેય લોર્ડ વિલિયમ બેન્ટિંગને ફાળે જાય છે. લોર્ડ વિલિયમ બેન્ટિંગે 7 માર્ચ 1835નો અંગ્રેજી કેળવણીનો ઐતિહાસિક અને સખવડથી પ્રયાસ કર્યો અને અંગ્રેજી કેળવણી પ્રથા એને ભારતમાં દાખલ કરી. બીજી બાજુ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે કંપનીને આદેશ આપ્યો હતો કે તેણે દર વર્ષે 1 લાખ રૂપિયા ભારતમાં કેળવણી, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે વાપરવાના. પરંતુ 1833 સુધી કંપનીએ ભારતમાં કેળવણીના વિકાસ અર્થે 1 પાઈ પણ વાપરી ન હતી અને આ રીતે જે શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થવો જોઈએ થયો ન હતો. વત્તા આ સમયે ભારતના લોકોને સંસ્કૃત કે ફારસીના માધ્યમથી કેળવણી આપવી કે અંગ્રેજીના માધ્યમથી કેળવણી આપવી તે પ્રશ્ન મહત્ત્વનો હતો. સર ચાર્લ્સ ટ્રેવેલિયન, રાજારામ મોહન રાય આ બધા લોકો અંગ્રેજી કેળવણીના હિમાયતી હતા. એટલે કે અંગ્રેજી ભાષામાં જ ભારતીય કેળવણી મેળવે એના માટેની હિમાયત આ લોકોએ કરી હતી. વત્તા પાશ્ચાત્ય જ્ઞાન વિજ્ઞાન ભારતમાં દાખલ કરવાના મતનો પણ પ્રયાસ કર્યો. જ્યારે બીજી તરફ લોર્ડ મેકોલોએ પાશ્ચાત્ય શિક્ષણને ઉત્તેજન આપવાની હિમાયત કરી હતી. લોર્ડ વિલિયમ બેન્ટિંગે એ બાબતનો સ્વીકાર પણ કર્યો અને આ પછી ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીના સમયે ચાર્લ્સ વુડ નામના અધિકારીએ ભારતીય શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે જાણીતો શિક્ષણનો અધિકાર એટલે કે શિક્ષણનો ખરીતો પસાર કરી, ખરીતો એટલે ઠરાવ, કેળવણીની દિશામાં ગતિ આપી. એટલે એક પ્રકારે ભારતમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગ, લોર્ડ મેકોલ અને ચાર્લ્સ વુડ આ ત્રણેય વ્યક્તિઓએ શિક્ષણ ક્ષેત્રની અંદર સારો એવો પ્રયાસ કર્યો. લોર્ડ રિપને પણ હન્ટર કમિશન મારફતે આ ખરીદાને કાયમી સ્વરૂપ આપ્યું અને ભારતની અંદર શૈક્ષણિક ક્ષેત્રે વખતો વખત સુધારા થતા ગયા અને આ સુધારાથી સમય જતાં ભારતમાં બુદ્ધિવાદીઓનો, બુદ્ધિવર્ગનો એક નાનકડો શિક્ષિત વર્ગ ઊભો થયો. તેણે યુરોપ અને ઇંગ્લેન્ડના ઇતિહાસ અને ખ્યાતનામ લેખકોનો અભ્યાસ કર્યો, જેમાં બર્ક, મેલ, સ્પેન્સર વગેરેના ઉદારમતવાદી અને સ્વાતંત્ર્યપ્રિય લખાણોએ આ વર્ગમાં રાષ્ટ્રવાદ, સ્વશાસનની ભાવના, સ્વતંત્રતાની ભાવના જેવા બીજ રોપ્યા અને આ રીતે શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થવાથી ભારતની અંદર પરિવર્તનનો દોર શરૂ થયો. બીજી તરફ જોઈએ મુદ્રણ અને સાહિત્ય ક્ષેત્રનો પ્રભાવ. મુદ્રણ એટલે કે ભારતની અંદર મુદ્રણ કળાની શરૂઆત થઈ. મુદ્રણ કળાને લીધે વિવિધ પ્રકારના વર્તમાનપત્રો, સામાયિકો, સાપ્તાહિકો વગેરેની ભારતમાં શરૂઆત થઈ, જેને ભારતની અંદર લોક જાગૃતિ કેળવવામાં મહત્વનો ફાળો આપ્યો એમ કહી શકાય. આ મુદ્રણ કળાની અંદર એકંદરે જોઈએ તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રો અને સાહિત્યે નોંધપાત્ર ફાળો આપ્યો છે. 17મા સૈકામાં મુંબઈમાં ભીમજી પારેખ નામના ગુજરાતી વણિકે અને બ્રિટિશ કંપનીએ મુદ્રણાલયો સ્થાપ્યા, એટલે કે છાપકામ કરી શકે એવા પ્રેસ સ્થાપ્યા
અને આ પછી ધીમે ધીમે મુદ્રણ કળાનો વિકાસ થતો ગયો ભારતમાં. અને 18મા સૈકામાં કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ ખાતે પણ મુદ્રણાલયો શરૂ થયા. એટલે કે મોટા મોટા શહેરોમાં મુદ્રણાલયો શરૂ થયા, જેને લીધે અનેક ગ્રંથો, પત્રિકાઓ, સામાયિકો, વર્તમાનપત્રો છપાઈને લોકો સુધી પહોંચવા માંડ્યા. આવા સમયગાળામાં બંગાળમાં કોલકાતા મુકામે જેમ્સ ઓગસ્ટસ હિકી નામના અંગ્રેજે બેંગોલ ગેઝેટ નામનું સર્વપ્રથમ સમાચાર પત્ર શરૂ કર્યું. ક્યારે? તો 1780માં બંગાળમાં કોલકાતા ખાતે જેમ્સ ઓગસ્ટસ હિકી નામના અંગ્રેજે કયું વર્તમાન સમાચાર પત્ર શરૂ કર્યું? બેંગોલ ગેઝેટ. અને આ પછી વાણી સ્વાતંત્ર્ય, વૈચારિક અભિવ્યક્તિ, પત્રકારત્વના ક્ષેત્રે ઉચ્ચ માપદંડોની સ્થાપનાઓ શરૂ થઈ. આ અરસામાં હિન્દીઓની ભાષાઓમાં પ્રસિદ્ધ થતા અખબારોની સંખ્યામાં દિન પ્રતિદિન સારો એવો વધારો થયેલો જોવા મળે છે. ઈસવીસન 1888 અને એ પછીના સમયગાળામાં પણ ઘણા બધા સામાયિકો શરૂ થયા કે જેની અંદર છેલ્લે બંગાળની અંદર 62 જેટલા અલગ અલગ પ્રકારના સામાયિકો શરૂ થયા. મુંબઈમાં 100 અને મદ્રાસ પ્રાંતમાં 50 જેટલા વર્તમાન પત્રો શરૂ થયા. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ સારી સંખ્યામાં અખબારો પ્રગટ થતા હતા. તેમાં ખાસ કરીને કોલકાતામાંથી પ્રસિદ્ધ થતું પેટ્રિયટ, ઇન્ડિયન મિરર અને અમૃત બજાર પત્રિકા નામના અખબારોએ સરકારના અન્યાયકારીઓ, ગળીના ખેતરોમાં કામ કરતા મજૂરો પરના અત્યાચારો વગેરેની આકરી ટીકા કરીને પ્રજામતને જાગૃત કરવાનું કામ કર્યું. એ સિવાય લોકમાન્ય ટિળકે, કેસરી અને મરાઠા સામયિકોએ પણ મહારાષ્ટ્ર પ્રાંતોની અંદર રાષ્ટ્રવાદ ફેલાવવાનો મહત્વનો પ્રયાસ કર્યો. મદ્રાસથી પ્રસિદ્ધ થતું હિન્દુ નામના વર્તમાનપત્રે પણ દક્ષિણ ભારતમાં રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આમ એકંદરે જોઈએ તો ભારતમાં વર્તમાનપત્રો પ્રચલિત બનતા લોક જાગૃતિ દિન પ્રતિદિન વધતી ગઈ. દેશભરમાં અંગ્રેજી માધ્યમના શિક્ષણને લીધે અંગ્રેજી ઉપરાંત અન્ય ગુજરાતી, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દુ, હિન્દી આ ઘણી બધી ભાષામાં અનેક પ્રકારનું સાહિત્ય રચાવા માંડ્યું. આવી સાહિત્યિક રચનાઓમાં મોટા ભાગે રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ, વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા. અને એમાંય તમે જો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત આનંદ મઠ નામની નવલકથાનું એક સૂત્ર હતું, વંદે માતરમ, જેને આપણે રાષ્ટ્રગીત તરીકે પણ સ્વીકાર્યું છે. અને આ સૂત્ર એક ક્રાંતિવીરોનું પ્રિય સૂત્ર બની ગયું. આ પછી રવિન્દ્રનાથ રચિત ગીતાંજલિ, દીનબંધુ મિત્રનું નિર્લપણ, રાજારામ મોહન રાય જેવા સુધારાવાદી અને રાષ્ટ્રવાદીઓએ ભારતમાં લોકોમાં નવી જાગૃતિ અને લોકચેતના સર્જી, જેનાથી ભારતમાં સમયાંતરે પરિવર્તનનો દોર શરૂ થયો. આ ઉપરાંત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાલ હરિ દેશમુખ, ચિપલુણકર, લોકમાન્ય ટિળક, ગુજરાતમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, વીર નર્મદ, કરસનદાસ મૂળજી વગેરે રાષ્ટ્રવાદી અને સુધારાવાદી સાહિત્યિક ક્રાંતિઓએ દેશભરમાં એક નવી જાગૃતિ અને નવી લોકચેતના જન્માવી. તો આજના લેસનમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જોઈશું. સ્વાધ્યાયને લગતા પ્રશ્નો તમે ચાલ્યું એમાંથી મોઢે કરીને લખશો. અસ્તુ.